બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા યુવાનો અને બધા ભક્તો અહીંયા જે એકત્ર થયા છો, આ કીર્તન હવે જે અમારે હરિકૃષ્ણ ગાવા જઈ રહ્યો છે, હું મારું અને અમારા સમગ્ર ધર્મકુળનું, બાપુજીથી લઈને બાળલાલજી સુધી, લાલી રાજા સૌથી નાના છે ત્યાં સુધી બધાનું સૌથી પ્રિય કીર્તન છે. અમારે ત્યાં જ્યારે કીર્તન સંધ્યા થાય કે કોઈ પણ આવું જ્યારે ધૂન ભજનનું આયોજન થાય, એની પૂર્ણાહુતિ અમે આ કીર્તનથી કરીએ છીએ. આ કીર્તનના શબ્દો એને જીવનમાં બહુ ઉતારવા જેવા છે. આ એટલા માટે અમે દર વખતે ગવડાવીએ છીએ, અને આ કીર્તન દરેક વખતે ગવાય છે. એની પાછળનું કારણ એ છે કે આપણે બધાએ મનુષ્ય પ્રકૃતિ લઈને આ જગતની અંદર આવ્યા છીએ. મનુષ્ય પ્રકૃતિનો એક સ્વભાવ છે કે કોઈ પણ કાર્ય જ્યારે આપણે પોતાની મહેનતથી કે પોતાની રીતે આપણે કરતા હોઈએ, મેં સભામાં પણ સાંજે વાત કરી કે આપણા અંતરની અંદર એક અભિમાનની ભાવના આવી જાય, બરાબર. અને આ કીર્તનના શબ્દો જો જીવનમાં રોજ આપણે વાગોળ્યા કરીએ ને, તો આપણને અભિમાનથી દૂર રાખવાનું કામ કરે છે. આપણા જીવનની અંદર એ અહંકાર નથી આવવા દેતો. અને એ જે મમત્વ, એ જે પોતાનો અહમ મમત્વ, એ જે દરેક વ્યક્તિને જીવનની અંદર હાનિકારક છે, એનાથી હંમેશા આપણું રક્ષણ એ આ કીર્તનના શબ્દો કરે એમ છે. એટલે દરેક યુવાનોને બધાને કે આની રમઝટ, આની મજા જુદી છે, બરાબર, પણ એના શબ્દોને પણ એ પ્રમાણે ધ્યાનમાં રાખી અને જીવનમાં ઉતારજો, બરાબર. એની શરૂઆત જ એમ છે, કદીએ ન ધરવું અભિમાન, બરાબર. આપણે ઘણા બધાને જોયા જ્યારે આ મંદિરનું નિર્માણ થતું હતું, આ મંદિરના જ્યારે સંકલ્પો થતા હતા ને, ઘણા મનમાં એમ હતું કે અમે જતા રહીશું ને પછી આ મંદિર અટકી જશે, બરાબર ને. પણ ભગવાને ત્યારે બતાવ્યું કે રાવણને હિરણ્યકશ્યપુ જેવાના અભિમાન નથી ટળ્યા, તમારો શું ગણતરી આવવાની, બરાબર. આ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે, આ ભગવાને સ્થાપિત સંપ્રદાય છે. આમાં કદાચ કોઈક આવે ને જાય ને, એનાથી આમાં ઊણી આંચ ક્યારેય આવી શકે એમ નથી, જ્યારે આપણે ભગવાનના દાસ થઈને રહ્યા છીએ. એટલે આ કીર્તનના દરેક ભક્તોને ચોક્કસ કહું છું, છેલ્લું છે ને દરેક રોજ બને ને તો એકવાર ગાવું, એટલે આપણા જીવનમાં એ ખોટું મદ ન ચડે કે આપણે દેવ આગળ દર્શન કરવા જઈએ ને ગાલીચું પાથરીએ, બરાબર ને. એ અંતરમાં એવું ક્યારેય મનમાં ન થાય. એની માટે રોજ આ કીર્તનને દરેક ભક્તોએ વાગોળવું અને આ જીવનમાં ઉતારવા જેવું કીર્તન છે. એટલે દરેક ભક્તો ખૂબ ધ્યાનથી એને સાંભળજો અને એની મજા પણ માણજો. ચાલો. અને આ કીર્તન છે ને, પહેલી વાર મેં અધિક મહિનામાં ગાયું હતું ને. અધિક મહિનામાં રોજ ભજન થાય, ત્યાં પેટલાદનું મંડળ લઈને અમે ગયા હતા અને પહેલી વાર ગાયું હતું, બધાને ગમ્યું હતું. ત્યારથી હું બધે ગાઉં છું, બહુ મને ગમી ગયું. હા, મજા આવી ગઈ. પહેલાં ગાતો હતો પણ મંડળમાં ગાઉં, પણ આવી રીતે બધાને ગમશે એવી ખબર જ નથી. પણ મને પણ બહુ ગમે છે ને ધર્મકુળને ગમે એટલે આપણે બધાએ એને સરસ તાળી સાથે ચલતીમાં છે એટલે મજા આવશે. બધાએ ગાવાનું છે. શબ્દો સમજાવ્યા છે. 5 નંબર છે 3, 4, 8, એટલે શબ્દો વાંચીને પછી ગાજો. હે કદીએ ન ધરવું અભિમાન, કદીએ ન ધરવું અભિમાન. હે મરવું એક પલક મારે, હે મરવું એક પલક મારે, કદીએ ન ધરવું અભિમાન, 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 કદીએ ન ધરવું અભિમાન. મરવું એક પલક મારે, હે મરવું એક પલક મારે, કદીએ ન ધરવું અભિમાન, કદીએ ન ધરવું અભિમાન.
કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું અભિમાન કુંભકર્ણ ને રાવણ એ સરીખા જો ને ભાઈ કુંભકર્ણ ને રાવણ સરીખા જો ને ભાઈ મરી ગયા જરનું કરી જાન હે મરી ગયા ધરનું કરી જાન કે બાજુ એ માથું કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું હલો દંત વકને વળી શિશુપાળ સરખા ચાલ્યા દંત અને વળી શિશુપાલ તરતા ચાલ્યા કંસને માર્યો છે કુંવર કાને હે કંસને માર્યો છે કુંવર કાને કંપ્યો ધરધરધરધરધરે એ કંપ્યો ધરધરધરધરધરે કદીએ ન ધરવું અભિમાન કદીએ કદીએ ન ધરવું અભિમાન કદીએ ન ધરવું અભિમાન નારાયણ દાસ નો એ જીનાથ ભજ્યા વિના નારાયણ દાસ નો નાથ ભજ્યા